ભરૂચના ભાડભૂત ખાતે નર્મદા અને દરિયાના સંગમ સ્થાને દેવસૂતી એકાદશીના પવિત્ર અવસરે માછીમારોએ ભજન મંડળી સાથે વાજતે ગાજતે નર્મદા નદીમાં દૂધનો અભિષેક અને ચુંદડી અર્પણ કરી ચોમાસા દરમિયાન માછીમારોની સિઝનનો પ્રારંભ થયો છે। જો કે વહીવટીતંત્રની સૂચના મુજબ હાલ માત્ર ધાર્મિક પૂજા અર્ચના કરી અને સારી રોજગારીની પ્રાર્થના કરવામાં આવી રહી છે। તંત્રના આદેશ બાદ જ માછીમારો પ્રત્યક્ષ માછીમારીમાં જોતરાશે। ત્યારે ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણ વચ્ચે જગપ્રસિદ્ધ હિલ્સા માછલીના ઉત્પાદનને લઈ માછીમારોમાં ચિંતા સાથે આશા પણ જોવા મળી રહી છે। ભરૂચ જિલ્લામાં આજે માછીમાર સમાજ દ્વારા ભાડભૂત ખાતે એક મુહૂર્ત કરવામાં આવ્યું છે। ખાસ કરીને માછીમારીનો સિઝન શરૂ થતી હોય છે અને ખાસ કરીને દૂધનો અભિષેક કરવામાં આવતો હોય છે, ચુંદડી અર્પણ સહિતના ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે। આજે દેવસૂતી એકાદશી છે। ખાસ કરીને વાત કરવામાં આવે ચીમનભાઈ છે। ચીમનભાઈ, કઈ રીતે આજે મુહૂર્ત કરવામાં આવ્યું છે? વરસાદી માહોલનો પ્રારંભ છે તારે આજ રોજ દેવસાઈની એકાદશી અને સમગ્ર માછીમાર સમાજ આ સિઝનના નવી સિઝનનો પ્રારંભ કરતી વખતે માં નર્મદાને પૂજન અર્ચન કરી ચુંદરી ઓઢાડી અને દૂધાભિષેક કરીને આ સિઝનની શરૂઆત કરવા જઈ રહ્યો છે। સમગ્ર માછીમાર સમાજ આ નવી સિઝનની શરૂઆતમાં માં નર્મદાને પૂજન કરી અને પોતાના ધંધાની શરૂઆત કરી રહ્યો છે અને માં નર્મદા પાસે પ્રાર્થના કરે છે કે માં દરેક લોકોને, દરેક માછીમાર સમાજને માં અઢળક સંપત્તિ આપે, સારામાં સારી માછલી આપે અને પોતાનું જીવન આખું વર્ષ સારી રીતે ગુજરે એવી અભ્યર્થના સાથે માં નર્મદાનો આ અભિષેક કરીએ છીએ। ખાસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં ભાડભૂત ખાતે મોટા પ્રમાણમાં આયોજન થતા હોય છે। ખાસ કરીને કાલિદાસભાઈ, આજે મુહૂર્ત કરવામાં આવ્યું છે, શું માનો છો? બસ આજે જે મુહૂર્ત કરીને માં નર્મદા પાસે માંગણી કરી છે, માં આવનાર સમયમાં અમારા જે સામાજિક ખર્ચાઓ આવે છે અમને કંઈક માં તરફથી કંઈક અમને અઢળક આશીર્વાદ થાય અને આવતા સિઝનની અંદર અમે ફરીથી જે મકાનો બનાવવો હોય, લગ્ન કરવો હોય, છોકરીઓને લગ્ન કરવું હોય, કારણ કે અમારી માંગણી માં પાસે જ માંગી શકીએ, બીજા પાસે માંગી ન શકીએ અને માં અમને ખૂબ આપે પણ છે અને અમે પછી આશા રાખીએ છીએ માં અમને ખૂબ આપશે એ વિશ્વાસથી માને દૂધાભિષેક કર્યો છે અને અમે વિશ્વાસ છે કે માં અમને કંઈક ને કંઈક આપશે। ખાસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામના સરપંચ પણ આપણી સાથે છે। સરપંચ સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાડભૂતમાં આજે પૂજા અર્ચના કરવામાં આવી છે, કલેક્ટર દ્વારા શું સૂચનો છે? કલેક્ટર દ્વારા સૂચનો છે કે આપણે આ તોફાનના અનુસંધાને ધ્યાનથી માછીમારી કરે અને પોતપોતાનો જે નાવડી છે અને જે બચાવ કાર્ય ખાસ ધ્યાન રાખે કે અત્યારે જે ગુજરાતમાં જે તોફાનનો માહોલ ચાલી રહેલો છે એના અનુસંધાને સાવચેતી રૂપે પગલાં ભરવા માટે કલેક્ટર સાહેબે માહિતી આપી છે। આમાં માછીમારો તો નદીના પટમાં જ માછીમારી કરતા હોય એટલે એ લોકોનો નજીક જ કિનારો હોય એટલે બહુ હું તો એ થતો નથી કે તરવૈયા હોય છે, એ લોકો પ્રખર તરવૈયા અને માછીમારી દર વર્ષો તેમનો અનુભવ હોય છે એટલે થોડા ઘણા આજે પૂજા અર્ચન કરી છે એટલે જો તોફાનનો શાંત થાય એટલે પછી માછીમારી કરવા માટે ઉપર છે। આજે એવું કોઈ છે નહીં માછીમારી કરવા માટે જવા માટે, પણ ખાલી જે આપણે દર વર્ષનો જે દેવસઈની એકાદશીનો જો આપણો ઉત્સવ છે એ ઉજવી છે દર વખતે અને આજે જો વાતાવરણ સારું હશે તો લોકો માછીમારી કરવા માટે જશે। ખાસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં ભાડભૂત ખાતે મોટા પ્રમાણમાં માછીમાર સમાજ દ્વારા વિવિધ પૂજા અર્ચના કરવામાં આવી છે, દૂધનો અભિષેક કરવામાં આવ્યો છે, ભજન મંડળી સાથે આજે પોતાની સિઝનનો પ્રારંભ કર્યો હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે। મનોજ ખંભાતા।